તો હાલ ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા જોઈએ। જે રીતે ગુજરાતમાં દરિયાકાંઠાથી ડ્રગ્સ ઝડપાયું છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ હાર્શ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે। આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે। આ જ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ। રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીએલની અંદર થવાની છે। આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે। આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી। આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાડ પાડ્યો। બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી। આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલથી લગભગ 2 માઇલ અંદર હતી। આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આજ કામ કર્યો। આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએલથી બહુ નજદીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી। કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો। આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા, આ ડબ્બાની અંદર સંથાડીને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા। એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે એ થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે। આ સાથે સાથે એક એક્સ્ટ્રા ફેક્ટ આ બતાવવા માગું છું કે લાસ્ટ 2018થી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ્સ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે, કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો, તો એનો એક આંકડો આપવા માગું છું કે અમે આ દરમિયાન લગભગ 20 કેસીસ કર્યા છે, જેમાં લગભગ 5454 કેજી જુદા જુદા ડ્રગ્સનો સીઝર કર્યો છે, જેની કિંમત 10,277 કરોડ રૂપિયા થાય છે। એમાં ટોટલ 163 આરોપીઓ પકડ્યા છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની, 4 અફઘાની, 2 નાઇજીરિયન અને 46 ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે। થેન્ક યુ સર। આજે ત્રાસવાદી જે કરાચીવા જેમનું નામ જેના વિશે આપણને માહિતી મળી એ ગેંગ વિશે તમે થોડું ઇલોબરેટ કરો ને। આર ધે ન્યુ વન ઓર એ લોકો સતત આવું કરી રહ્યા? આ પર્ટિક્યુલર જે ફિદા છે એ આપને ખ્યાલ હશે કે લાસ્ટ યર પણ એક 173 કેજી હશીશનો એક કેસ આપણે થયો હતો, તો એ કેસમાં પણ એ જ આરોપીનું નામ ખુલ્યો હતો। આ એક રીઢો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેઇનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મટીરિયલ મોકલતો હોય છે, તો આ નામ અમારી એજન્સીમાં પહેલાં પણ આનું નામ ખુલેલો છે। તો જે રીતે દરિયાકાંઠા સીમામાંથી ડ્રગ્સ ઝડપાયું તેને લઈને એટીએસે સમગ્ર માહિતી આપી હતી।
એ ડબ્બા ડૂબે નહીં એ રીતે એ લોકોનું મેકેનિઝમ કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ દરિયામાંથી 311 પેકેટ રિકવર કર્યા છે અને જે આરોપીઓ હતા તે પાકિસ્તાની સરહદ પર ભાગી ગયા છે. 311 કિલો ડ્રગ્સ છે તેની કિંમત 1800 કરોડ છે. ડ્રગ્સ વિરુદ્ધ હાર્શ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે. આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે. આ જ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ. રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીએલની અંદર થવાની છે. આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો. બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી. આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલથી લગભગ 2 માઇલ અંદર હતી. આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આજ કામ કર્યો. આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએલથી બહુ નજદીક હોય. આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી. કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો. આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર સંથાડીને રાખેલો હતો એને એ લોકોએ ફેંકી દીધા હતા. એ જે બ્લુ કલરના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે એ થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે. આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા. આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે.